વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજુ પણ એક મૃતદેહ કાટમાળમાં દટાયેલ હોવાનું અનુમાન છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે અને સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ જિલ્લા કલેક્ટર જિલ્લામાં આવેલા તમામ બ્રિજ જર્જરિત કે ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેની ટેકનિકલ સર્વે અને ચકાસણી કરવા માટે અધિકારીઓની ટીમો બનાવી છે. આ ટીમોને 2 દિવસમાં સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે. આ બાજુ સીઆર પાટીલે સયાજી હોસ્પિટલમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે, દોષિતોને કોઈપણ હાથમાં છોડવા જોઈએ નહીં. જણાવી દઈએ કે વડોદરામાં મહીસાગર નદી પરનો પુલ બુધવારે સવારે તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોના જીવનદીપ બુઝાઈ ગયા.